મિત્રો નમસ્કાર. સંધાનના લાઈફ એનરિચમેન્ટ કોર્સની અંદર આપ સર્વનું સ્વાગત છે. આપણે કેળવણીના મહાન જ્યોતિર્ધરો એમના જીવન, દર્શન, કવન અને શિક્ષણમાં એમનું પ્રદાન એના વિશે આ શ્રેણી ચાલી રહી છે. એમાં આપણે સ્વામી વિવેકાનંદ વિશે જોયું અને હવે આપણે શ્રી અરવિંદના જીવન, દર્શન, કાર્ય, યોગ અને શિક્ષણ વિશેની આ શ્રેણીની અંદર આજે આપણે શ્રી અરવિંદની યોગ સાધના, શ્રી અરવિંદનું શિક્ષણમાં પ્રદાન એના વિશે આજે આપણે જોઈશું. આપણે ગયે વખતે જોયું હતું કે શ્રી અરવિંદ એ રાજકારણની અંદર એ મધ્યાહને એમનો સૂર્ય ઝળહળી રહ્યો હતો, પરંતુ ભગવાનના આદેશને સ્વીકાર કરી અને તેઓ પોંડિચેરી આવ્યા. અને પોંડિચેરી આવ્યા પછી તેઓ એ રાજકારણ સાથેનો જે પ્રત્યક્ષ નાતો હતો એ નાતો છોડી અને તેઓ ભગવાનના આદેશ પ્રમાણે એક મહાન યોગ સાધનાની અંદર તેઓ જોડાઈ ગયા. અને એ યોગ સાધનામાં એમને સહયોગી શ્રી માતાજી મળ્યા. એની વાત પણ આપણે ગયા વખતે કરી હતી કે કેવા ભગવાનની દિવ્ય યોજના કેવી હોય છે કે છેક પેરિસથી શ્રી માતાજી એ શ્રી અરવિંદને શોધતા એ પોંડિચેરી આવી પહોંચ્યા અને શ્રી અરવિંદના કાર્યમાં જોડાઈ ગયા. એ ગયે વખતે આપણે એ પણ જોયું હતું કે પહેલી જ દૃષ્ટિએ માતાજી શ્રી અરવિંદને અને એમના અવતાર કાર્યને ઓળખી ગયા હતા. અને તે વખતે તો તેમણે એક મહાન કાર્ય એ કર્યું કે અત્યાર સુધી શ્રી અરવિંદે જે સાધના કરી હતી અને એ સાધનાના પરિપાક રૂપે એમને જે જ્ઞાન સંચય કર્યું હતું એ જ્ઞાનનો સમગ્ર માનવ જાતિને પરિચય થાય એ માટે એમણે એક આર્ય સામાયિક એનું પ્રકાશન હાથ ધર્યું. અને 11 મહિના તે વખતે તેઓ પોંડિચેરીમાં રોકાયા ત્યાં સુધી આર્યનું પ્રકાશન, એની અંગ્રેજી અને ફ્રેન્ચ આવૃત્તિ એ બંનેનો કાર્યભાર શ્રી માતાજી સંભાળતા હતા. એટલે શ્રી અરવિંદને તો એ આર્યને માટે ધારાવાહિક રૂપે એક સાથે 6 થી 7 ગ્રંથો, એ ગ્રંથોનું આલેખન અઠવાડિયા દરમિયાન તેઓ કરતા હતા. પછી શ્રી માતાજીને પ્રથમ વિશ્વયુદ્ધના કાયદા અનુસાર એમને પાછું જવું પડ્યું. ત્યારે શ્રી અરવિંદ ઉપર આ આર્યનો સમગ્ર ભાર એમના ઉપર આવી ગયો. પરંતુ એમણે પોતાની યોગિક શક્તિ દ્વારા તેઓ એક અઠવાડિયાના 64 પાના એ આર્યને માટે લખતા હતા. એ વિશે પણ આપણે ગઈ વખતે વિશાળ રીતે આપણે એ જોયું હતું. અને આજે આપણે એ જોવાના છીએ કે શ્રી અરવિંદ આશ્રમ શું છે, શ્રી અરવિંદ આશ્રમની શરૂઆત એ કેવી રીતે થઈ અને શ્રી અરવિંદ આશ્રમ એ કઈ રીતે અનોખો છે તેની વાત, અને શ્રી અરવિંદ આશ્રમમાં કયા પ્રકારની શિક્ષણ વ્યવસ્થા એ ચાલી રહી છે એની આજે આપણે વાત કરીશું. તો 1926માં શ્રી અરવિંદને મહાન સિદ્ધિ મળી. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણે જે ચેતનાનું પૃથ્વી ઉપર અવતરણ કરાવ્યું હતું એ ચેતના શ્રી અરવિંદના દેહની ભૂમિકા ઉપર ઉતરી આવી. અને એ અવતરણ 1924 નવેમ્બરે થયું. એ પછી થોડા જ દિવસોની અંદર શ્રી અરવિંદ એ સંપૂર્ણપણે એકાંતમાં ચાલ્યા ગયા અને તેમણે જાહેર કર્યું કે હવે પછી શિષ્યોની એ આંતરિક અને બાહ્ય તમામ પ્રકારની જવાબદારી છે એ જવાબદારી શ્રી માતાજી લેશે. અને તેઓ ગહન સાધનાની અંદર 1926થી એકાંતમાં ગયા તે 24 વર્ષ સુધી તેઓ એકાંતમાં રહી અને એ અતિમનસ ચેતના
એ ચેતનાના અવતરણને શક્ય બનાવ્યું, એ એમની સાધના. એના વિશે પણ આપણે જોઈશું. આ શ્રી અરવિંદ આશ્રમનું અત્યારે મુખ્ય પ્રવેશ દ્વાર છે અને આ આશ્રમની અંદર જ શ્રી અરવિંદ અને શ્રી માતાજીની સમાધિ એ આવેલી છે. અને આમ આપણે એવી કલ્પના કરીએ કે આશ્રમ એટલે એક વિશાળ પરિસર કે જ્યાં ધ્યાનખંડ હોય, જ્યાં પ્રાર્થના મંદિર હોય, જ્યાં બધા સાધકોના આવાસો હોય, એવી આપણી કલ્પના છે. પરંતુ શ્રી અરવિંદ આશ્રમ એ એક અનોખા પ્રકારનો આશ્રમ છે અને એ આશ્રમનો ઉદ્ભવ પણ અનોખી રીતે જ થયેલો છે. શ્રી અરવિંદ પોતે તો આશ્રમ સ્થાપવાના હિમાયતી નહોતા, પરંતુ પરમાત્માની એવી યોજના હતી કે જીવનની અંદર જો પરમાત્માનું અવતરણ કરાવવું હોય અને એ દિવ્ય ચેતના દ્વારા એ નવા જીવનને પ્રસ્થાપિત કરવું હોય તો યોગ સાધનાના પરિપાક રૂપે માનવ જીવન છે, એ જીવનની અંદર મનુષ્યની અંદર પણ આ શક્તિ સક્રિય થવી જોઈએ. એટલે જે સાધકો એ આ યોગ સાધના કરવા માટે આવેલા હતા, એ સાધકોની જરૂરિયાત પ્રમાણે આ આશ્રમનો આવિર્ભાવ થયેલો છે. લગભગ આશ્રમ એ પોંડિચેરીની અંદર એ દિવ્ય ચેતનાના આવિર્ભાવ રૂપે એના 400થી પણ વધારે મકાનોની અંદર પથરાયેલો છે. ત્યાં કોઈ નિશ્ચિત વાડ હોય અને એની અંદર ધ્યાનખંડ હોય, એની અંદર બધા જ એ પરિસરની અંદર બધા જ કાર્યો થતા હોય એવું નથી. જેમ જેમ જરૂરિયાતો ઊભી થતી ગઈ છે તેમ તેમ આશ્રમની અંદર નવા નવા વિભાગો, નવા નવા ડિપાર્ટમેન્ટ એ બધું એ શરૂ થતું ગયું. અને ત્યાં આશ્રમની અંદર અત્યારે 2000થી પણ વધારે અંતેવાસી સાધકો રહે છે અને ત્યાં બધું જ છે, માનવ જીવનમાં જે છે તે બધું જ છે. કારણ કે શ્રી અરવિંદે એમ કહ્યું હતું કે આપણે આ યોગની અંદર કશાયનો ત્યાગ કરવાના નથી, પરંતુ જીવનનો સ્વીકાર કરી અને જીવનનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. જીવનની અંદર પરમાત્માની શક્તિ એનું અવતરણ કરાવી અને એ શક્તિને આ રોજિંદા જીવનની અંદર કાર્યાન્વિત કરવાની છે. એટલે આ યોગની અંદર બધું જ છે, સાહિત્ય છે, સંગીત છે, રાજકારણ છે, એ તમામ વસ્તુ એ આની અંદર છે. પરંતુ એ બધા જ કાર્યો એ ભગવાનને સમર્પણ રૂપે કરવાના છે, એક નવી ચેતનાથી કરવાના છે, એક નવી દ્રષ્ટિથી કરવાના છે. અને શ્રી માતાજીએ આ શ્રી અરવિંદનો યોગ, એ યોગને માનવ જીવનની અંદર ચરિતાર્થ કર્યો અને એ ચરિતાર્થ કરવાની પ્રયોગશાળા એટલે શ્રી અરવિંદ આશ્રમ. એટલે શ્રી અરવિંદ આશ્રમની અંદર બધું જ છે. ત્યાં શાળા છે, ત્યાં કોલેજ છે, ત્યાં પ્લેગ્રાઉન્ડ છે, ત્યાં ટેનિસ ગ્રાઉન્ડ છે, ત્યાં કલા કેન્દ્ર છે અને ત્યાં વર્કશોપ છે. ત્યાં જે માનવ જીવનની તમામ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ ત્યાં શ્રી અરવિંદ આશ્રમમાં છે. અને બધા જ કાર્યો શ્રી માતાજીને અર્પણ રૂપે ત્યાં કરવામાં આવે છે. અને ત્યાંની ભોજન વ્યવસ્થા પણ અદ્ભુત છે. 2000 માણસો એક રસોડે જમે છે અને એ બધું જ સંચાલન એ સાધકો દ્વારા થઈ રહ્યું છે. કારણ કે માતાજીએ એમ કહ્યું છે કે કાર્ય કરવું એટલે શરીરથી પ્રભુને પ્રાર્થના કરવી અને પ્રભુ એ કાર્ય દ્વારા સ્થૂળની અંદર પ્રભુ સૌંદર્ય રૂપે પ્રગટ થાય છે. એટલે ભગવાનને અર્પણ રૂપે, માતાજીને અર્પણ રૂપે જે જે કાર્યો કરવામાં આવે છે એ કાર્યો પાછળની ભાવના એ જુદી છે. અને એ કાર્ય એ સાધનાના પરિપાક રૂપે થતું હોય અને એ કાર્ય દ્વારા પણ દિવ્ય શક્તિનું અવતરણ અને દિવ્ય શક્તિને જીવનની અંદર ક્રિયાન્વિત કરવાની એ એક અદ્ભુત સાધના એ શ્રી અરવિંદ આશ્રમની અંદર આપણને જોવા મળે છે. અને શ્રી અરવિંદ આશ્રમની અંદર એ જુદા જુદા બધા જ ડિપાર્ટમેન્ટો છે. ત્યાં બેકરી છે અને એ બેકરીની અંદર ત્યાં ઘઉંની બ્રેડ બનાવવામાં આવે છે અને એ
એ કાર્ય, આ તમામ પ્રકારના કાર્ય, પછી લોન્ડ્રી હોય કે બ્રેડ બનાવવાનું કામ હોય કે રસોડામાં વાસણ ધોવાનું કામ હોય, આ બધા જ કાર્યો છે એ કાર્યો એ સાધકો શ્રી માતાજીને અર્પણ રૂપે આ કાર્યો કરે છે. અને એટલે પરમ શાંતિની અંદર એ અર્પણ રૂપે થતા કાર્યો દ્વારા આશ્રમ છે એ આશ્રમમાં અનોખા પ્રકારની યોગ સાધના, માનવ જીવનની અંદર પરમાત્માને ઉતારવાની સાધના એ આ આશ્રમની અંદર થતી આપણને જોવા મળે છે. અને એ આશ્રમની અંદર શાળા પણ છે. અને શાળાની વાત તો એવા પ્રકારની છે કે શરૂઆતમાં તો સાધકો જ હતા, અને 1926માં જ્યારે શ્રી અરવિંદને એ મહાન સિદ્ધિ પ્રાપ્ત થઈ ત્યારે તો આશ્રમની અંદર ફક્ત 24 સાધકો જ હતા. અને શ્રી માતાજીએ આશ્રમનો કાર્યભાર એ સંભાળ્યો. એટલે 1926 સુધી તો આશ્રમ છે એ અત્યારે જે છે એનો એક બહુ જ નાના પાયા પરની આવૃત્તિ જેવું આશ્રમનું હતું. અને સાધના તે વખતે તો અત્યંત સઘનપણે ચાલી રહી હતી. માતાજીએ આશ્રમની વ્યવસ્થા એ સંભાળી લીધી અને ધીરે 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 એ જાણે કે આશ્રમ છે એ આશ્રમ એ દિવ્ય ચેતનામાંથી એ આવિર્ભૂત થયેલો આપણને જોવા મળે છે. એટલે શ્રી અરવિંદ ગહન સાધનાની અંદર રત હતા, અને માતાજી એ સાધનાના જે સત્ય છે એ સત્યને માનવ જીવનમાં ચરિતાર્થ કરવા માટે આ મનુષ્યો દ્વારા આ શ્રી અરવિંદના યોગને વ્યવહારુ ભૂમિકાઓ પર એ ચરિતાર્થ કરી રહ્યા હતા. આ આશ્રમની અંદર પછી 1920માં આપણે જોયું કે માતાજી કાયમ રહેવા માટે આવી ગયા હતા. અને એ પછી ધીરે 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 આ આશ્રમની અનેક પ્રવૃત્તિઓ, જેમ જેમ જરૂરિયાતો ઊભી થતી ગઈ તેમ તેમ પ્રવૃત્તિઓ શરૂ થઈ. હવે જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું તે વખતે આશ્રમમાં જે સાધકો રહેતા હતા તે સાધકોએ શ્રી માતાજીને વિનંતી કરી. અને એ વિનંતી એ પ્રકારની હતી કે માતાજી, ત્યાં કલકત્તાની અંદર અને બીજે અમારા પરિવાર રહે છે, અમારા બાળકો રહે છે, પરંતુ ત્યાં બોમ્બ પડવાનો એ ભય સતત રહે છે. એટલે અમને થોડી ચિંતા રહે છે. તો યુદ્ધ ચાલે છે તે દરમિયાન આ બાળકો છે એ બાળકો અને પરિવારને આશ્રમની અંદર રહેવા દેવાની આપ પરમિશન આપો. અને માતાજી તો કરુણામય, અને એમણે કહ્યું કે હા. એટલે પરિવાર આવ્યો, બાળકો આવ્યા, અને બાળકો આવે એટલે આખું એ આશ્રમનું વાતાવરણ છે એ વાતાવરણ એક અલગ ચેતનાથી ધબકતું બન્યું. હવે બાળકો આવ્યા છે તો માતાજીને થયું કે આ બાળકોનો અભ્યાસ નહીં બગડવો જોઈએ, અને એટલા માટે આશ્રમની અંદર શાળા એ ઊભી કરવામાં આવી. એક શાળા નાના પાયા ઉપર એ સ્કૂલની શરૂઆત કરવામાં આવી. અને આજે તો એ સ્કૂલ, કોલેજ, વિવિધ ડિપાર્ટમેન્ટો એ બધું શ્રી અરવિંદ અને શ્રી માતાજીના દર્શન પ્રમાણે એક વિરાટપણે એ કાર્ય એ ચાલી રહ્યું છે. એટલે નાના પાયા ઉપર થયેલી સ્કૂલ, અને એ સ્કૂલ પણ થોડા સમય માટે જ હતી, પરંતુ બન્યું એવું કે યુદ્ધ તો સમાપ્ત થઈ ગયું, પરંતુ જે બાળકો આવ્યા હતા, જે બાળકો માતાજીનો સંસ્પર્શ પામ્યા હતા, એ બધા બાળકોએ હવે પાછું એ પોતાને વતન જવાની ના પાડી. અને એ બધા બાળકોએ એવું ઈચ્છ્યું કે અમારે અહીંયા જ રહેવું છે. એટલે માતાજીએ એ બાળકોને ત્યાં રાખ્યા, અને આ રીતે સ્કૂલની શરૂઆત કરવામાં આવી. અને એ સ્કૂલની અંદર શરૂઆતમાં તો માતાજી પોતે ભણાવતા હતા, પોતે ફ્રેન્ચના વર્ગો લેતા હતા, બાળકોને ચિત્રકામ પણ પોતે શીખવતા હતા. અને એ રીતે આ શાળાની શરૂઆત થઈ. આશ્રમની શિક્ષણ પદ્ધતિ એ અનોખી છે, કારણ કે ત્યાં મુક્ત શિક્ષણ પદ્ધતિ એ અપનાવવામાં આવી છે. એમાં બાળકોને પોતાના શિક્ષકને પસંદ કરવાનો એ પસંદગી એ આપવામાં આવેલી છે. બાળકોને જે વિષય ભણવો હોય એ વિષય એ પોતે પસંદ કરી અને ભણી શકે છે.
અને ત્યાં કોઈ પરીક્ષા લેવામાં આવતી નથી. અને છતાંય શ્રી અરવિંદ આશ્રમની એ સ્કૂલમાં ભણેલા બાળકો ત્યાં કોલેજનું નામ નોલેજ છે, અને ત્યાં હાયર કોર્સની અંદર અભ્યાસ કરેલા જે બાળકો છે એ બાળકો એ સામાન્ય સ્કૂલોમાં ભણેલા બાળકો કરતાં એનો શારીરિક રીતે તંદુરસ્ત હોય, માનસિક અને બૌદ્ધિક વિકાસ અને આધ્યાત્મિક રીતે તેઓ પોતાના આત્મશક્તિઓથી સતત જાગૃત હોય એ જાતનું આખું એ વાતાવરણ તે સ્કૂલની ત્યાંનું આશ્રમનું વાતાવરણ એ બાળકોને મળે છે. ત્યાં સવારનો સમય એ શાળાના અભ્યાસનો સમય રહે છે. બપોરે પણ 2:30 થી 4 સુધી હોય છે, અને 4:30 વાગ્યા પછી બધા જ બાળકો એ કમ્પલસરી એ રમતના મેદાનોમાં હોય છે, કારણ કે ત્યાં શારીરિક શિક્ષણ એ ફરજિયાત છે. અને માતાજીએ કહ્યું છે કે શરીર એ સર્વ કાર્યો છે, એ કાર્યનો પાયો છે, અને શરીર તો તંદુરસ્ત અને સુદૃઢ હોવું જ જોઈએ. અને એટલા માટે ત્યાં નાના બાળકોથી માંડી અને 70 વર્ષથી ઉપરના વૃદ્ધો એ બધાને માટે એ શારીરિક શિક્ષણ અને વ્યાયામ એ ફરજિયાત ત્યાં છે. અને બધા બાળકોને સાંજે જુદા જુદા ગ્રુપની અંદર એ રમતના મેદાનોની અંદર એ જોવા એ પણ એક લાવો છે. અને ત્યાં શારીરિક શિક્ષણની સાથે સાથે કલા, એ સંગીત, નૃત્ય, ચિત્રકલા, આ બધી જે લલિત કલાઓ છે એ લલિત કલાઓનું શિક્ષણ પણ ત્યાં આપવામાં આવે છે. કારણ કે શ્રી અરવિંદ કહે છે કે શિક્ષણનું ધ્યેય એ છે કે મનુષ્યના આત્મામાં જે શ્રેષ્ઠ વસ્તુઓ પડેલી છે એ શ્રેષ્ઠ વસ્તુઓને બહાર લાવી અને એનો ઉત્તમ રીતે ઉપયોગ કરી અને એ જે શક્તિઓ છે એ શક્તિઓ દ્વારા પૂર્ણતાને પ્રાપ્ત કરવી એ જ કેળવણીનું ધ્યેય, એમ શ્રી અરવિંદે કહ્યું છે. અને આ શ્રી અરવિંદે જે કહ્યું છે એના પાયા ઉપર આશ્રમની આ શિક્ષણ વ્યવસ્થા છે, એ શિક્ષણ વ્યવસ્થા એના પાયા ઉપર રાખવામાં આવેલી છે. એટલે શ્રી અરવિંદ બીજું એ પણ કહે છે કે કેળવણી છે એ કેળવણીનું કાર્ય એ ઉત્તમ વસ્તુઓને પ્રગટ તો કરવાનું જ છે, પરંતુ મનુષ્યની અંદર જે કંઈ અંધ પ્રેરણાઓ, જે કંઈ એવી આવેગો એ બધું છે એ બધાનું શુદ્ધિકરણ કરવાનું કાર્ય છે, એ કાર્ય પણ કેળવણીએ કરવાનું છે. એટલે એ શુદ્ધિકરણની પ્રક્રિયા એ આવા લલિત કલાઓના વિકાસ દ્વારા મનુષ્યના આવેગો છે એ આવેગોનું ઉર્ધ્વીકરણ એ થઈ શકે. એટલે પૂર્ણતા તરફનું પ્રયાણ અને આ શુદ્ધિકરણ એ કરવાનું કાર્ય એ કેળવણીનું કાર્ય છે. અને એટલા માટે જ શ્રી અરવિંદ તો એમ કહે છે કે આપણા ઋષિઓને જે દર્શન હતું કે કેળવણીએ શું કરવાનું છે, તો કેળવણીએ આપણી જે મનુષ્યને મળેલી જે 3 ગુણવાળી જે પ્રકૃતિ છે એ પ્રકૃતિનું ઉર્ધ્વીકરણ કરવાનું કાર્ય એ કેળવણીનું કાર્ય છે. એટલે તેઓ એમ કહે છે કે આ કેળવણીએ જે તમસ છે એ તમસને દૂર કરવાનું છે, જે રજસ છે એ રજસ ઉપર નિયંત્રણ કરવાનું છે, અને સત્વ છે એ સત્વનું ઉદ્બોધન, સત્વનું વિશેષ પ્રમાણમાં પ્રાગટ્ય કરવાનું છે. એટલે આ રીતે જો 3 ગુણો છે એ 3 ગુણોમાં સત્વનું ઉદ્બોધન થાય અને સત્વ એ વધારે પ્રમાણની અંદર આવે તો પછી મનુષ્ય છે એ કે બાળક છે એ પોતાનો વિષય છે એ વિષય એ આપોઆપ સમજી શકે છે. એટલે શ્રી અરવિંદ કહે છે કે મનુષ્યની અંદર એ એમના મનની પણ જે બધી શક્તિઓ છે એ શક્તિઓને જાગૃત કરવાનું કાર્ય એ
દાખલા તરીકે નિર્ણય શક્તિ છે, તર્ક શક્તિ છે, સંકલ્પ શક્તિ છે. આ બધી શક્તિઓ છે એ શક્તિઓને જાગૃત કરી અને એ શક્તિઓનો જીવનની અંદર ઉપયોગ થાય એવું વાતાવરણ એ બાળકની અંદર એ દ્રઢ કરવું, એ કાર્ય પણ કેળવણીનું એ કાર્ય રહેલું છે. અને એ ઉપરાંત પણ કેળવણીનું એક કાર્ય એ છે કે બાળક છે એ બાળક જે વાતાવરણમાં જન્મ્યું છે, જે પરિસરની અંદર એનો ઉછેર થાય છે, એ પ્રકૃતિ સાથેના તાદાત્મ્યની સાથે સાથે કેળવણી છે. એ કેળવણીએ એમને એ જે દેશની અંદર એ જન્મ્યો છે એ દેશ શું છે, એ દેશની વિશિષ્ટતા શું છે, એ દેશ છે એના એ મહાન વારસો શું છે, એની સંસ્કૃતિ શું છે, એનો પરિચય પણ બાળકને નાનપણથી કરાવવાનું એ ધ્યેય પણ કેળવણીની અંદર રહેલું છે. એટલે કે બાળક છે એ બાળકની અંદર રહેલી શક્તિઓને પ્રગટ કરવાનું કાર્ય એ કેળવણીનું કાર્ય, અને એ કાર્ય એ શ્રી અરવિંદ આશ્રમની શાળામાં અને એની કોલેજમાં એ કરવામાં આવી રહ્યું છે. તો શ્રી અરવિંદ કેળવણીના સિદ્ધાંતોને માટે પણ તેઓ 3 સિદ્ધાંતો આપે છે, અને તેઓ એમ કહે છે કે કશું જ શીખવી શકાતું નથી. આ એમનો પહેલો સિદ્ધાંત છે કે કોઈ આપણે એમ કહીએ કે આ બાળકને અમે આ શીખવ્યું છે તો એ આપણો ભ્રમ છે, કારણ કે કશું જ શીખવી શકાતું નથી. બધું જ જ્ઞાન મનુષ્યની અંદર પહેલેથી જ આપવામાં આવેલું છે. જે સ્વામી વિવેકાનંદે પણ કહ્યું હતું કે મનુષ્યની અંદર પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. એટલે આ જે અંદર રહેલું જ્ઞાન છે એ જ્ઞાનને કેવી રીતે પ્રગટ કરવું એ માટેનું વાતાવરણ પૂરું પાડવું એ કેળવણીના પ્રથમ સિદ્ધાંતની અંદર આ વસ્તુ આપવામાં આવેલી છે. અને બીજું શ્રી અરવિંદ કહે છે કે દરેક બાળકને પોતાની વિશિષ્ટ પ્રકૃતિ હોય છે. એ પરમાત્મા પાસેથી વિશિષ્ટ લાક્ષણિકતા એ લઈને બાળક જન્મેલું હોય છે. એટલે બાળકને પ્રકૃતિ પ્રમાણેનું શિક્ષણ આપવું જોઈએ. બાળક ઉપર કોઈ પણ વસ્તુ એ લાદી દેવી જોઈએ નહીં, એ થોપી દેવી જોઈએ નહીં, કારણ કે એમ કરવાથી એક આત્મા ઉપર આપણે એ અત્યાચાર કરી રહ્યા છીએ એમ શ્રી અરવિંદ કહે છે. એટલે બાળકને સ્વાભાવિક રીતે વિકસવા દેવું જોઈએ. એટલે શ્રી માતાજી કહે છે કે જેમ સૂર્યના પ્રકાશની અંદર પુષ્પો ખીલી રહ્યા છે, એવી રીતે એવું વાતાવરણ બાળકને આપવાનું કે બાળક છે એ બાળક એ પોતે આપમેળે એ વિકાસ પામે. એટલે શિક્ષકોનું અને માતા પિતાનું એ કર્તવ્ય એ રહેલું છે કે બાળકોને એની પ્રકૃતિ પ્રમાણે એનો વિકાસ કરવા દેવો જોઈએ. કારણ કે દાખલા તરીકે રવિન્દ્રનાથ ટાગોર એમની પ્રકૃતિ હતી એ કવિની હતી, તેઓ સાહિત્યકાર હતા, અને એમના માટે જો જમીનદારી અને જો એમને એકાઉન્ટ એ બધું જો એમને પરાણે શીખવવામાં આવ્યું હોત તો એક મહાન કવિ છે એ કવિની કવિત્વ શક્તિ મૂર્જાઈ ગઈ હોત. એટલે આવી રીતે કોઈ બાળકને સંગીતમાં રુચિ છે પરંતુ એના પિતા સીએ બનાવવા ઈચ્છે છે, તો આ બાળકની કોમળ પ્રકૃતિ ઉપર, આ બાળકના આત્મા ઉપર એ આપણે એક અત્યાચાર કરી રહ્યા છીએ એ વસ્તુ ઉપર શ્રી અરવિંદ ભાર મૂકે છે. એટલે બાળકની પ્રકૃતિ કયા પ્રકારની છે એનું નાનપણથી જ માતા પિતા અને શિક્ષકોએ અવલોકન કરી અને પ્રકૃતિ પ્રમાણેનું જો શિક્ષણ આપવામાં આવે તો એ બાળક છે એ બાળકની ચેતનાનો વિકાસ થાય, અને એ જે હેતુ માટે પૃથ્વી પર આવેલો છે એ હેતુને પરિપૂર્ણ કરવાની અંદર એને ઘણી જ સહાય આપણે આપી શકીએ છીએ. અને ત્રીજું જે શ્રી અરવિંદે કહ્યું એ છે નજીકથી દૂર જવું. કેળવણીનો ત્રીજો સિદ્ધાંત તેઓ આપે છે નજીકથી દૂર જવું. એટલે કે આપણે વર્તમાનમાંથી ભવિષ્ય તરફ જવાનું છે. શ્રી અરવિંદ કહે છે કે ભૂતકાળ એ આપણો પાયો છે, વર્તમાન એ આપણી સામગ્રી છે,
અને ભવિષ્ય એ આપણું લક્ષ્ય છે. એટલે પાયાને આધારે આપણે વર્તમાન સામગ્રીનો ઉપયોગ કરી અને આપણે ઉજ્જવળ ભવિષ્ય છે એ ભવિષ્યનું આપણે સર્જન કરવાનું છે. એટલે શિક્ષણ એ ત્રણેય કાળને આવરી લેતી એ એક સતત અવિરત ચાલતી રહેતી એ પ્રક્રિયા છે. અને એની અંદર શિક્ષકોએ જે એની સામે જે ચેતનાથી સભર બાળકો આવે છે એ બાળકોને વર્તમાન સામગ્રી છે એ સામગ્રીના આધારે એ બાળકોની સર્વાંગી વિકાસ થાય એ માટેનું એમને વાતાવરણ પૂરું પાડવાનું, એ માટેનું એમને માર્ગદર્શન આપવાનું કાર્ય એ કરવાનું છે. અને એટલે જ શ્રી અરવિંદ આશ્રમની અંદર જે શાળા ચાલી રહી છે એ આ સિદ્ધાંતો ઉપર અને એને મુક્ત શિક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. અને એના ઘણા ઉજ્જવળ પરિણામો છે એ પરિણામો જોવા મળે છે. એક વખત શિક્ષકોએ માતાજીને પૂછ્યું હતું કે માતાજી, આટલું બધું આ બાળકોને આપણે આટલા મુક્ત રીતે આપણે ભણાવીએ તો અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ અમે પૂરો નહીં કરી શકીએ. ત્યારે માતાજીએ કહ્યું કે અભ્યાસક્રમ પૂરો કરવાની બિલકુલ ઉતાવળ કરશો નહીં, પરંતુ આપણે બાળકની અંદર જે ચેતના શક્તિ રહેલી છે એને પૂરેપૂરી ખીલે. અને માતાજી કહે છે કે હું એવું ઈચ્છતી નથી કે બાળકો એ શારીરિક રીતે દુર્બળ બને અને માનસિક એની એકમાત્ર સ્મૃતિ શક્તિ, માનસિક શક્તિ એનો જ માત્ર વિકાસ થાય એવું હું ઈચ્છતી નથી. ભલે 4 વર્ષને બદલે 6 વર્ષ લાગે, પરંતુ આ બાળકો છે એ બાળકોનો તંદુરસ્ત રીતે વિકાસ થાય અને તેઓ ઉત્તમ મનુષ્ય બને એ આપણે જોવાનું છે. આપણે અહીંયા કોઈ ડિગ્રી આપવા માટે બેઠા નથી, પરંતુ આપણે એ મનુષ્યને પૂર્ણ મનુષ્ય, ઉત્તમ મનુષ્ય એ બનાવવાનું આપણું ધ્યેય રહેલું છે. એટલે ત્યાં આ રીતે અભ્યાસક્રમ છે એ પણ બાળકો જ પસંદ કરે છે, એના શિક્ષકો પણ બાળકો જ પસંદ કરે છે. અને એ મુક્ત વાતાવરણની અંદર, એ આનંદમય વાતાવરણની અંદર એ નાના બાળકોથી માંડી અને કોલેજ કક્ષા સુધીનો એ અભ્યાસક્રમ બહુ જ ઉત્તમ રીતે એ ચાલી રહ્યો છે. એટલે આ શિક્ષણ પદ્ધતિ આશ્રમની અંદર એ શાળા પણ છે. અને શ્રી અરવિંદનું જે યોગ દર્શન છે એ યોગ દર્શન એ સમગ્ર માનવ જાતની જે આ મનુષ્યની પ્રકૃતિ છે એ પ્રકૃતિના દિવ્ય રૂપાંતરનો યોગ એ શ્રી અરવિંદનો યોગ છે. એમણે પોંડિચેરીમાં 40 વર્ષ સુધી જે સાધના કરી એ સાધનાના પરિણામે એમણે મનથી ઉપરની, એટલે કે પરમાત્માની પૂર્ણ દિવ્ય શક્તિ, એ શક્તિનું એ સ્થૂળ ભૂમિકાઓ પર અવતરણ કરાવી અને મનુષ્યની પ્રકૃતિને પ્રભુની પ્રકૃતિની અંદર ઢાળવા માટેની એક ભગીરથ સાધના એ એમણે કરી. શ્રી અરવિંદના યોગ દર્શનને આપણે સમજવું હોય તો આપણે ફક્ત એના બહુ જ સરળતાથી સમજવું હોય તો માત્ર 5 શબ્દો, એ શબ્દોને જરા આપણે સમજી લઈએ તો શ્રી અરવિંદનું યોગ દર્શન શું છે એનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય. સૌથી પહેલી વાત છે ઉત્ક્રાંતિ, ઇવોલ્યુશન. શ્રી અરવિંદ એ ઉત્ક્રાંતિની વાત કરે છે. અને એ ઉત્ક્રાંતિ એ આપણે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત કરેલું છે કે એક કોષી જીવ અમીબામાંથી વિકાસ પામતા 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 હજારો વર્ષ બાદ આપણે મનુષ્ય તરીકે આવિર્ભાવ પામ્યા છીએ. એટલે સૌથી પહેલાં તો જળ પદાર્થ, એટલે કે પૃથ્વીના જળ પદાર્થ, એની અંદર પાણી આવ્યું, એમાં જીવસૃષ્ટિ આવી, વનસ્પતિ સૃષ્ટિ આવી, વનસ્પતિ સૃષ્ટિ પછી પ્રાણીની સૃષ્ટિ આવી. અને વનસ્પતિની સૃષ્ટિ એ સજીવ છે, એટલે કે એમાં પ્રાણ શક્તિ, જળ પદાર્થ, પ્રાણ શક્તિ અને મનની શક્તિ, આ 3 શક્તિઓ અત્યારે કાર્યરત છે. તો જળ પદાર્થ અને એમાંથી ધીરે 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 પ્રાણીની સૃષ્ટિ એ અસ્તિત્વમાં આવી.
અને શરૂઆતના પ્રાણીઓ જો આપણે જોઈએ તો જળ પદાર્થ, ડાયનેસોર જળ પદાર્થ વધારે પ્રમાણમાં હતા અને પ્રાણ શક્તિ એટલે ચેતના શક્તિ બહુ જ અલ્પ પ્રમાણમાં હતી. જેમ જેમ જળ અને પ્રાણ શક્તિ એ બંનેનું સમાયોજન થતું ગયું તેમ તેમ પ્રાણીઓ નાના અને ચપળ બનતા ગયા. અને એ પછી મનની શક્તિનો આવિર્ભાવ થયો અને મનની શક્તિનો વિકાસ થતાં ડાર્વિન અને બધા એ વૈજ્ઞાનિકો પણ એ જ તો સાબિત કરે જ છે કે વાંદરામાંથી મનુષ્યનું સર્જન થયું. પણ 10 થી 20,000 વર્ષ પછી એ પ્રાણ શક્તિમાં જે મન શક્તિનો આવિર્ભાવ હતો એનો વિકાસ થતાં અત્યારે આપણે મનુષ્ય એ આવિર્ભાવ થયેલો છે. તો અત્યાર સુધી આ જે વિકાસ થયો, ચેતનાનો ક્રમિક વિકાસ થયો, એની અંદર આપણે મનુષ્ય સુધી એટલે કે મનની શક્તિ પૂર્ણ રીતે કાર્યરત છે. અને મનની શક્તિ દ્વારા આપણે કેટલો બધો વિકાસ કર્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા તો આજે પૃથ્વીને આપણે નાની બનાવી દીધી છે. બ્રહ્માંડની સફર પણ હવે આપણે માટે એ શક્ય બની ગઈ છે. એટલે આ જે વિકાસ છે એ વિકાસમાં વૈજ્ઞાનિકો અત્યાર સુધી કહે છે કે મનુષ્ય એ વિકાસનું અંતિમ સોપાન છે. શ્રી અરવિંદનું દર્શન અહીંયાથી આગળ ચાલે છે અને શ્રી અરવિંદ કહે છે કે મનુષ્ય એ અંતિમ સોપાન નથી. મનુષ્યથી આગળની દિવ્ય માનવ જાતિ એ જાતિ આવવાની છે. અને એમણે અતિમનસ જાતિ એવું નામ આપેલું છે. શા માટે? કારણ કે કહે છે કે પરમાત્માનું સર્જન મનુષ્ય એ અપૂર્ણ ન હોઈ શકે. અપૂર્ણ એટલા માટે કે આપણે મનના ભેદો રહેલા છે. પ્રાણ શક્તિમાં આવેગો, ભૂખો એ બધું રહેલું છે. શરીર જન્મ, જરા, મૃત્યુને આધીન છે. આ બધી જ વસ્તુઓ છે એ વસ્તુઓ આપણને પૂર્ણતા એ પ્રદાન કરી શકતી નથી. અને માનવ પ્રકૃતિ એ અજ્ઞાનમય પ્રકૃતિ છે. એટલે પરમાત્માનું સર્જન, જેમ ચેતનાની વિકાસની યાત્રા મનુષ્ય સુધી પહોંચી છે, તો શ્રી અરવિંદ કહે છે કે મનુષ્યથી આગળ દિવ્ય માનવ જાતિ એ ચેતનાના વિકાસનું અંતિમ શિખર છે. અને એ જ્યારે આવશે એ કેવી રીતે આવશે? તો કે જેવી રીતે મન છે, પ્રાણ શક્તિમાંથી મનનો આવિર્ભાવ થતાં પ્રાણીઓ કરતાં મનુષ્યનું શરીર તદ્દન જુદું જ છે. આપણું શરીર એ એકદમ મુલાયમ છે. આપણે ચારે બાજુ જોઈ શકીએ છીએ, ટટ્ટાર ચાલી શકીએ છીએ, 2 હાથથી કાર્ય કરી શકીએ છીએ અને પગ ઉપર ઊભા રહી શકીએ છીએ. ત્યારે પ્રાણીનું શરીર એ આપણા કરતાં જુદું છે. એમ મનની શક્તિ આવતા જેમ શરીર એ આટલું સુંદર અને મુલાયમ બન્યું, એમ પરમાત્માની શક્તિ જ્યારે આવશે ત્યારે આ શરીર છે એ શરીર પણ હળવું, તેજોમય, મુલાયમ, નમનીય બનશે. અને એ શરીરની અંદર આ જે આપણી અજ્ઞાનમય પ્રકૃતિ, એ પ્રકૃતિની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ બિલકુલ હશે નહીં, એમ શ્રી અરવિંદ એનું દર્શન કહે છે. એટલે એ કેવી રીતે આવશે એને માટેનો બીજો શબ્દ એ અતિમનસ શબ્દ. તો શ્રી અરવિંદે અતિમનસ શક્તિનું અવતરણ એમણે પોતાના દેહમાં પણ કરાવ્યું હતું. એ અતિમનસ છે શું? તો શ્રી અરવિંદને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે અતિમનસ એ કોઈ મહાજટિલ તત્વ નથી. અતિમનસ એ પરમાત્માની પૂર્ણ શક્તિ છે. એ જ્ઞાન પણ છે, એ શક્તિ પણ છે, એ અખંડ છે. અને એ શક્તિ એ ક્રિયાની અંદર પણ એ શક્તિ એ સક્રિય બની શકે છે. તો આ સીધી કાર્ય કરતી પરમાત્માની રૂત ચેતનાને શ્રી અરવિંદ અતિમનસ શક્તિ કહે છે. અને એમની આ યોગ સાધના દરમિયાન એમણે જોયું કે આ એક જે શક્તિ મનથી ઉપરની જે શક્તિ છે એ શક્તિનું જો અવતરણ થાય તો મનુષ્યના મનમાં એ શક્તિ સક્રિય બને તો આખું મનની પ્રકૃતિ બદલાઈ જાય. અત્યારે મન એ અહંકારથી કામ કરે છે, મનમાં ભેદ રહેલો છે, પરંતુ પરમાત્માની શક્તિ છે એ શક્તિ જો કાર્ય કરતી થશે તો મન
એ પ્રકાશનું મન બની જશે, એ જ્યોતિર્મય મન બની જશે. અને એ જ્યોતિર્મય મનથી અત્યારે મનની મર્યાદાઓ છે, બધી જ મર્યાદાઓનો લોપ થઈ જશે. એટલે મન બદલે પરમાત્માની શક્તિ, એ અતિમનસ પૂર્ણ શક્તિ છે. એ શક્તિ જો પ્રાણ શક્તિમાં ઉતરશે તો પ્રાણ શક્તિ એ પરમાત્માની દિવ્ય શક્તિ થઈ જશે. પરમાત્માની સીધી શક્તિ એ દિવ્ય મનુષ્યોની અંદર એ કાર્ય કરતી હશે. તો આ પ્રાણની અંદર જે ભૂખો છે, જે આવેગો છે, જે મહત્વાકાંક્ષા, ઈર્ષા, લોભ, મોહ, મદ, મત્સર, આવેગ, આ બધું જે રહેલું છે એ બધી જ વસ્તુઓ છે એનું દિવ્ય રૂપાંતર થઈ જશે. એટલે આ પ્રાણ શક્તિ બદલાશે અને શરીરના એક એક કોષોની અંદર જ્યારે એ શક્તિનું અવતરણ થશે અને એ શક્તિ સક્રિય બનશે ત્યારે શરીરના એક એક કોષ છે, એ કોષ પરમાત્માની એ પરમ અખંડ એવી દિવ્ય ચેતનાને ધારણ કરતા હશે. એટલે કોષોનું દ્રવ્ય જ બદલાઈ જશે, એનું બંધારણ બદલાઈ જશે. અને તે વખતે આ શરીર છે એ શરીર એ જેમ મેં બતાવ્યું હળવું, મુલાયમ, નમનીય અને તેજોમય બની જશે. અને એ શરીરને અત્યારે જે રીતે મૃત્યુ આવી પડે છે એવું મૃત્યુ નહીં હોય, એને એવી રોગો પણ નહીં હોય. જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુ શરીર સાથે સંકળાયેલા છે એ નહીં હોય, કારણ કે એ આત્મા એ કોષો છે, એ કોષોનું સંગઠન કરી અને પોતે દેહ ધારણ કરશે. અને જ્યારે એમને એ થશે, કારણ કે એ તો આનંદથી આનંદ તરફની ગતિ હશે, એ સત્યથી સત્ય તરફની ગતિ હશે, એ મૃત્યુથી અમરતા તરફ નહીં, અમરતાથી અમરતા તરફની એ ગતિ, એ નવું જગત, એ દિવ્ય જગત, એ જગતની અંદર આ અતિમનસ શક્તિથી સંચારિત થતા મનુષ્યો છે, એ મનુષ્યો, એ દેવ મનુષ્યો, એ અતિમાનવો, એ આપણું અંતિમ લક્ષ્ય છે. અને એ ચેતનાની વિકાસ યાત્રા ત્યાં સુધી પહોંચવાની છે. એટલે અતિમનસ એટલે પરમાત્માની પૂર્ણ શક્તિ, અને એ શક્તિનું અવતરણ કરાવવાની સાધના એ શ્રી અરવિંદે કરી. કારણ કે જેમ વાંદરામાંથી મનુષ્ય આવતા આટલા હજારો વર્ષ લાગ્યા, એવી જ રીતે હજારો વર્ષ પછી આ પરમાત્માની પરમ શક્તિ એ અવશ્ય એ આ માનવ દેહમાં ઉતરી અને ધીરે ધીરે એ કાર્ય કરે. પણ ત્યાં સુધી તો મનુષ્યને તમામ પ્રકારના દુઃખોમાંથી પસાર થવું પડે. એટલે જ શ્રી અરવિંદે સાધના દ્વારા એ જે પ્રકૃતિની જે વિકાસ યાત્રા છે, એ વિકાસ યાત્રા જે ધીમી ધીમી ગતિથી ચાલી રહી હતી, એ વિકાસ યાત્રાને એમણે જેટ વિમાનની ગતિ આપી દીધી. એમણે પોતે જ સાધના દ્વારા 40 વર્ષની આ ભગીરથ એકાંત સાધના દ્વારા એ અતિમનસ શક્તિને પોતાના દેહમાં, પોતાના મનમાં, પોતાના પ્રાણમાં એ ઉતારી અને એ અતિમાનસ જગતની ભૂમિકાને રચવાનું કાર્ય એ શ્રી અરવિંદે કરી આપ્યું. એટલે અતિમનસ અને શ્રી અરવિંદના યોગના ત્રીજી વાત જે છે એ આરોહણ અને અવતરણ, એસેન્ટ એન્ડ ડિસેન્ટ. એટલે આરોહણ, અત્યાર સુધીની સાધનામાં આરોહણ તો થાય છે જ. આરોહણ એટલે પરમાત્માને મળવા માટે ઉપર ઉઠવું, નિમ્ન ચેતનામાંથી ઉપર ઉઠવું. અને અત્યાર સુધીની સાધનાની અંદર મોક્ષ, બ્રહ્મની પ્રાપ્તિ, નિર્વિકલ્પ સમાધિ, આ બધાની અંદર આપણે આરોહણ તો કરીએ જ છીએ, પરમાત્મા સુધી પહોંચીએ જ છીએ. પરંતુ ત્યાં પહોંચ્યા પછી આપણે પરમાત્માના પરમ આનંદની અંદર લીન થઈ જઈએ છીએ. આ અત્યાર સુધીની સાધના. પરંતુ શ્રી અરવિંદે કહ્યું કે આરોહણ માત્ર પર્યાપ્ત નથી. જો આખું જીવન બદલવું હોય, જીવનને દિવ્ય જીવન બનાવવાનું હોય, તો ત્યાં પરમાત્મા સુધી પહોંચી અને પરમાત્માની શક્તિ છે એનું અવતરણ કરાવવાનું છે. એટલે તો શ્રી અરવિંદે કહ્યું હતું કે મારો યોગ ચૈતન્યની સીડીના તમામ પગથિયાને ચડવા માગે છે અને ત્યાં ઉર્ધ્વમાં પહોંચી અને ત્યાંથી પાછું અવતરણ કરાવી અને પરમાત્માની શક્તિને છેક નીચેની ભૂમિકા એટલે કે જળ ભૂમિકા સુધી એને પ્રતિષ્ઠિત જ નહીં પરંતુ એને સક્રિય કરવા માગે છે. આ શ્રી અરવિંદે પોતે કહેલી વાત છે. એટલે આરોહણ તો ખરું જ કે પરમાત્મા સુધી પહોંચવાનું, પણ પછી પરમાત્મા સુધી પહોંચી અને પરમાત્માને
નીચે ઉતારી લાવવાનું કાર્ય એ અવતરણ છે. એટલે તો એમણે એક પત્રની અંદર એમ પણ લખ્યું હતું કે આપણે પરમાત્મા પાસેથી પૃથ્વી માગી શકે એવું મોટામાં મોટું વરદાન માગ્યું છે. આપણે પરમાત્મા પાસે એમ માગ્યું છે કે પરમાત્માની શક્તિ અને પરમાત્માનું સત્ય છેક નીચેની સ્થૂળ ભૂમિકા સુધી એનું અવતરણ થાય અને એ જે સ્થૂળ ભૂમિકા છે એ સ્થૂળ ભૂમિકા પણ પરમાત્મા રૂપ, એ દિવ્ય ચેતના રૂપ બને, એ વરદાન આપણે પરમાત્મા પાસેથી માગ્યું છે. એટલે કે અવતરણ, પરમાત્માની જે શક્તિ છે એ ત્યાં સુધી પહોંચી અને પરમાત્માને નીચે ઉતારી લાવવાના, એટલે કે પાછું એ અવતરણ કરવાનું, મન, પ્રાણ અને છેક સ્થૂળ ભૂમિકા સુધી એનું અવતરણ થાય. એટલે પરિવર્તન થાય, એટલે રૂપાંતર થાય. એટલે શ્રી અરવિંદના યોગનો ચોથો શબ્દ છે રૂપાંતર, ટ્રાન્સફોર્મેશન, દિવ્ય રૂપાંતર. માનવ પ્રકૃતિનું પ્રભુની પ્રકૃતિમાં રૂપાંતર, અને માનવ પ્રકૃતિનું પ્રભુની પ્રકૃતિમાં રૂપાંતર કરવાનું એ કાર્ય એ શ્રી અરવિંદે આ સાધના દરમિયાન એ કર્યું. પ્રકૃતિનું રૂપાંતર એટલે મન જ્યોતિર્મય બને, પ્રાણ પ્રભુની સંકલ્પ શક્તિરૂપ બને, અને આ શરીર છે એ શરીર એ પ્રભુનું સક્રિયકરણ બને. આ એ માનવ પ્રકૃતિનું રૂપાંતર. અને આ રૂપાંતર કરવા માટેની જે આચાર સંહિતા, જે સાધના પ્રક્રિયા એ આપી, એ શ્રી અરવિંદનો પૂર્ણ યોગ. શ્રી અરવિંદે પૂર્ણ યોગ આપ્યો છે. અને આ પૂર્ણ યોગની અંદર શ્રી અરવિંદ એ કહે છે કે આપણે જીવનનો સ્વીકાર કરવાનો છે. પરમાત્માએ આપણને જેવું જીવન આપ્યું છે એવું જીવન એ આપણે સ્વીકારવાનું છે. અને એ જીવનમાં એ કાર્યો કરતાં કરતાં આપણે એ જીવનનું રૂપાંતર કરવાનું છે. એટલે પૂર્ણયોગમાં જીવનનો સ્વીકાર છે, અને પૂર્ણયોગ એ રૂપાંતરનો યોગ છે. અને એ પૂર્ણયોગને કેવી રીતે જીવનની અંદર અભિવ્યક્ત કરવો, કેવી રીતે એની આચાર સંહિતાનું પાલન કરવું, એને માટે પણ એમણે બહુ જ સરળ રસ્તો આપેલો છે. એમનું એક નાનકડું એવું પુસ્તક છે મા ધી મધર. આ પુસ્તકની અંદર એમણે એક બતાવેલું છે કે 3 વસ્તુઓ, એક અભિપ્સા, રિજેક્શન, અને ત્રીજી વાત છે સરેન્ડર, એટલે કે સમર્પણ. જો આ 3 વસ્તુઓ હોય, અભિપ્સા એટલે ઉત્કટપણે અંતરમાંથી નીકળતો પરમાત્માને પોકાર, અને પરમાત્માના પોકારને પરિણામે પરમાત્માની દિવ્ય કૃપા અને કરુણા એ માનવ આધારની અંદર એ ઉતરી આવે છે. અને આ સાધના એ સિદ્ધ બની શકે છે. અને રિજેક્શન એટલે કે જે કંઈ અદિવ્ય વસ્તુઓ આપણી અંદર રહેલી છે, આપણા મનમાં કેટલું બધું ભરેલું છે, આપણા પ્રાણની અંદર કેટલું બધું ભરેલું છે, અને શરીરમાં જડતા, તમસ, અજ્ઞાન, અંધકાર, ભય, આ બધું શરીરની ભૂમિકાઓ પર છે. આ બધાનો ઇનકાર કરવાનો, અદિવ્ય વસ્તુઓનો ઇનકાર કરવાનો, જેથી કરીને પરમાત્માની સત્ય ચેતના અને પ્રકાશ એ આપણા કરણોની અંદર એ ઉતરે અને એને પૂર્ણ બનાવે. અને આને માટે સૌથી સરળ એવો જો રસ્તો હોય તો એ રસ્તો છે સમર્પણનો. એટલે કે પરમાત્માને સંપૂર્ણપણે સમર્પણ કરવું, તો આ યોગ છે એ યોગ એ થઈ શકે. અને શ્રી અરવિંદે એમ પણ કહ્યું છે કે આ યોગ એ કોઈ એક વ્યક્તિનો માટે નથી, કારણ કે આમાં તો સમગ્ર માનવ જાતિનું રૂપાંતર કરવાનું છે. એટલે સમષ્ટિનો યોગ છે. અને એટલા માટે જ શ્રી અરવિંદ આશ્રમની અંદર 2000 સાધકો અને ઉપરાંત બહારથી પોતાના સ્વતંત્ર મકાન રાખીને રહેતા એવા પણ અસંખ્ય સાધકો છે. એ બધા જ સાધકો એ આ યોગ સાધના એ કરી રહ્યા છે. અને શ્રી અરવિંદે આ 1926થી 1950 સુધી દેહમાં રહ્યા ત્યાં સુધી આ અતિમનસ શક્તિ જે અત્યાર સુધી એ શક્તિ એ સક્રિય નથી, એ શક્તિને પોતાના અંદર ઉતારી અને સક્રિય બનાવી. પરંતુ જ્યારે તેઓ આ સાધના કરતા હતા ત્યારે એમણે કહ્યું હતું કે આ સાધના બહુ જ મુશ્કેલ છે. એટલા માટે મુશ્કેલ છે કે આનો રસ્તો નથી. તેમણે એમ પણ કહ્યું કે અગાઉ ઋષિઓએ કર્યું હશે, પણ કાળના પ્રવાહમાં
એ લુપ્ત થઈ ગયું છે, કે શરીર છે એ શરીરનું રૂપાંતર કેવી રીતે કરવું એ લુપ્ત થઈ ગયું હશે. એટલે એમને પોતાને આ નવો રસ્તો એ શોધવો પડ્યો અને એમણે આ ભગવાનની પૂર્ણ શક્તિને એ પોતાના મનમાં, પ્રાણમાં અને શરીરમાં ઉતારી. પરંતુ શરીરમાં એ જે આપણું જળ શરીર છે એ શરીરની અંદર એ સક્રિય બને અને ઝડપથી સક્રિય બને એટલા માટે એમણે પોતાના દેહનો આધાર આપવાનું નક્કી કર્યું. કારણ કે જેવી રીતે ગંગા છે એ ગંગાને ઝીલવા માટે ભગવાન શંકર જોઈએ, નહીં તો એ ગંગાનો વેગ એ એટલો બધો હતો કે આખી પૃથ્વી છે એ પૃથ્વીમાં અસ્તવ્યસ્તતા થઈ જાય. એવી જ રીતે આ પરમાત્માની પૂર્ણ શક્તિ એ પાર્થિવ ચેતનામાં આવે તો સીધી આવે તો એ આખું એ પાર્થિવ દ્રવ્ય છે એ દ્રવ્ય એ છિન્ન ભિન્ન થઈ જાય. એટલા માટે એમણે પોતાના શરીરને સાધના દ્વારા એવું નમનીય, મુલાયમ એવું બનાવ્યું કે જેથી કરી અને એ શરીર આ પરમ ચેતના છે એનું વાહક બને. પરંતુ એમ છતાં પણ એ કાર્ય વહેલું બને એટલા માટે એમણે પોતે શરીરનો ત્યાગ કરી અને અતિમનસનું અવતરણ એ પોતાના દેહમાં થાય એ માટે એમણે દેહ છોડી દેવાનું નક્કી કર્યું. 1949માં શ્રી અરવિંદ અને માતાજી વચ્ચે એક વાત થઈ હતી. માતાજીએ કહ્યું કે આપણા કાર્યની સિદ્ધિ વહેલી બને એટલા માટે હું મારું શરીર છોડી દઈશ. ત્યારે શ્રી અરવિંદે એમને કહ્યું કે ના, જરૂર પડશે તો હું જઈશ, પરંતુ તમે રૂપાંતરનું આપણું જે દિવ્ય કાર્ય છે એ કાર્ય તમે કરી શકશો. તમારું શરીર એને માટે આપવામાં આવેલું છે. અને એટલે પછી માતાજી કહે છે કે મારી ઈચ્છા હતી, પરંતુ શ્રી અરવિંદનો આદેશ હતો, એટલે પછી એ આદેશનું શ્રી માતાજીએ પાલન કર્યું. અને 1950માં 5મી ડિસેમ્બરે શ્રી અરવિંદે પોતાનું શરીર એ છોડી દીધું. અને જ્યારે એમણે એ શરીર છોડી દીધું અને એ શરીર પણ સ્વાભાવિક રીતે જ છોડ્યું. એટલે શ્રી અરવિંદના યોગમાં એવા કોઈ આમ મનુષ્ય મન જેને ચમત્કાર કહે એવા એ ચમત્કાર નથી. ચમત્કાર તો મોટામાં મોટો એ જ છે કે આ મનુષ્યની સામાન્ય પ્રકૃતિ એ ભગવાનની પ્રકૃતિમાં એ પલટાઈ જાય. એનાથી મોટો ચમત્કાર બીજો કયો હોઈ શકે? પણ મનથી ઉપરની ભૂમિકા ઉપર જ્યારે માણસ એ ઉતરે છે ત્યારે એ બધા જ ચમત્કારો છે એ ત્યાંની જે સ્વાભાવિક ક્રિયાઓ છે એ ચમત્કાર રૂપે થાય છે. શ્રી અરવિંદે પોતાના શરીરમાં જે પ્રોસ્ટેટ ગ્લેન્ડની વૃદ્ધિ એ રહેલી હતી એ ના ઉપર પોતાનો કાબુ એ ઉઠાવી લીધો અને એ રોગ એ વધવા લાગ્યો અને તેમણે સ્વાભાવિક રીતે જ એ શરીર છોડી દીધું. અને જેવું શરીર છોડી દીધું કે દિવ્ય પ્રકાશ એ પ્રકાશ એમના દેહમાં ઉતરી આવ્યો. અને એ પ્રકાશ એ પૂરા 111 કલાક સુધી, એટલે કે 5 દિવસ સુધી એ પ્રકાશ છે એ પ્રકાશ એ એમના શરીરની અંદર વ્યાપ્ત રહ્યો. 5મી ડિસેમ્બરે વહેલી સવારે 1:20 એમણે શરીર છોડ્યું હતું અને 9મી ડિસેમ્બરે એમને સમાધિ આપવામાં આવી. કારણ કે ત્યાં સુધી આ શ્રી અરવિંદની સમાધિ છે. નીચેના ખંડમાં શ્રી અરવિંદની સમાધિ છે, ઉપર શ્રી માતાજીની સમાધિ છે. અને એ સમાધિ આપવામાં આવી તો આજે દિવ્ય પ્રકાશ એ પ્રકાશ ધીરે ધીરે પૃથ્વીની ચેતના એ ચેતનાની અંદર વ્યાપ્ત થયો. જ્યારે માતાજીએ કહ્યું કે બીજો દિવસ થયો, શ્રી અરવિંદના શરીરમાં મૃત્યુનું એક ચિહ્ન પણ નહોતું, ત્યારે માતાજીએ કહ્યું કે આજે સમાધિ નહીં આપવામાં આવે, જ્યાં સુધી આ પ્રકાશ છે ત્યાં સુધી શ્રી અરવિંદનું શરીર એ એમને એમ રાખવામાં આવશે. એમના એક શિષ્ય ચંપકલાલજીએ માતાજીને કહ્યું, માતાજી હું તો પ્રકાશ જોઈ શકતો નથી. માતાજીએ કૃપા કરી એમના મસ્તક ઉપર હાથ મૂક્યો અને એમણે જોયું કે શ્રી અરવિંદનું આખું એ શરીર છે એ
કિરમજી રંગના સ્વર્ણિમ પ્રકાશની અંદર એ આખું શરીર એ લપેટાયેલું હતું. એ દિવ્ય પ્રકાશનું દર્શન ડૉક્ટર નિરોધ બરનને પણ થયું. અને આ જે પ્રકાશ, અતિમનસનો પ્રકાશ એ જ્યારે આખી પૃથ્વીની ચેતનામાં વ્યાપ્ત થઈ ગયો ત્યારે એમને 9મી ડિસેમ્બરે સમાધિ આપવામાં આવી. આ શ્રી અરવિંદે જ્યારે શરીર છોડ્યું તે વખતનું એમનું અંતિમ દર્શન છે. હજારો લોકોએ શ્રી અરવિંદના આ દિવ્ય દેહના આ સ્વર્ણિમ પ્રકાશથી પ્રકાશી રહેલા એમના આ દેહના એ દર્શન કર્યા. અને ધીરે ધીરે એ પ્રકાશ એ પૃથ્વીની ચેતનામાં વ્યાપ્ત થઈ ગયો. અને શ્રી અરવિંદના દેહ વિલય પછી શ્રી માતાજીએ 23 વર્ષ સુધી એ અતિમનસ શક્તિ છે એ શક્તિને પોતાના શરીરમાં ઉતારી, પાર્થિવ ચેતનામાં ઉતારી અને સક્રિય કરી અને શરીરના દિવ્ય રૂપાંતરનો કોષોના આ મનુષ્યના શરીરમાં રહેલા જે કોષો છે એ કોષોની અંદર જે ગુપ્તપણે ભગવાનની ચેતના રહેલી છે એ ચેતનાને જાગૃત કરવાનું કાર્ય એ શ્રી માતાજીએ કર્યું. અને 1973 17મી નવેમ્બરે શ્રી માતાજીએ પણ પોતાનું શરીર છોડી દીધું. અને એ બંનેના દિવ્ય દેહને ધારણ કરતી સમાધિ, એ સમાધિ પર દરરોજ તાજા ફૂલો, એ ફૂલોની રંગોળી કરવામાં આવે છે. એ સમાધિ ઉપર મસ્તક મૂકી અને સાધકો, બહારના અસંખ્ય મુલાકાતીઓ છે એ એમને પ્રણામ કરે છે. અને જ્યારે પ્રણામ કરે છે ત્યારે એ સાધકોની, મુલાકાતીઓની ગ્રહણ શક્તિ પ્રમાણે એમને એ સમાધિની અંદરના દિવ્ય પ્રકાશનો, દિવ્ય આંદોલનોનો, પરમ શાંતિનો એમને અનુભવ થાય છે. અને શ્રી અરવિંદ અને માતાજીએ જે આ મહાન સાધના કરી અને મનુષ્ય જાતિને દુઃખ મુક્તિનો માર્ગ બતાવ્યો અને નવા જગતની, અતિમનસ જગત, એ જગતના આવિર્ભાવ માટેની એ ભૂમિકા રચી આપી. એ માટે આપણે શ્રી અરવિંદ અને માતાજીને પ્રણામ કરીએ, એમના આશીર્વાદ અને કૃપાની માગણી કરીએ. અને આ શ્રી અરવિંદ એમનું કાર્ય, એમનું જીવન, એમનું શિક્ષણ દર્શન, એની જે શ્રેણી છે એ શ્રેણીને આજે આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા વખતે આપણે પ્રાર્થના વિશે જોઈશું. ત્યાં સુધી વિરામ. અસ્તુ ઇતિ ઓમ. શુભમ ભવતુ. Sandhan, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.